એ આપણી અસમય સંખ્યા છે. તો આ રીતે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાને છૂટા પાડી શકીએ અથવા તો આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે નવી વસ્તુ શીખવાની આવશે. જેમ કે આપણે કોઈ પણ દશાંશ સંખ્યાને 3 અથવા તો 4 દશાંશ કિંમત સુધી સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. દર્શાવી શકાય, બહુ સહેલું છે. જુઓ અહીંયા આગળ આપણને એક પ્રયત્ન કરેલો છે. એમણે એવું કીધું છે કે 2.665 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ. હવે જો મારી જોડે સ્માર્ટ બોર્ડ છે, તમારી જોડે એન્ડ્રોઈડ ફોન છે, તો એની અંદર તો બહુ ઇઝીલી આપણે શું કરીએ, આમ ઝૂમ કરીએ આપણે એ સંખ્યાને દર્શાવી શકીએ છીએ. પરંતુ આપણી જોડે જો સ્માર્ટફોન કે એવું તો પરીક્ષામાં હોતું નથી. આપણી જોડે શું હોય છે, આપણી જોડે નોટબુક હોય છે. તો નોટબુકને આપણે આમ ઝૂમ ના કરી શકીએ. જો આમાં આપણે ઝૂમ કરી શકીએ છીએ આ રીતે આમ, તો આવું ઝૂમ કરીને બતાવી શકીએ. પરંતુ પરીક્ષામાં આપણી જોડે જે નોટબુક હોય છે એનું બોર્ડ એવું સ્માર્ટ નથી હોતું કે આપણે આમ ઝૂમ કરીને બતાવી શકીએ. તો શું કરવું પડે, આપણે તેને કેવી રીતે નોટબુકમાં દર્શાવવું તે શીખી લઈએ. તો ચલો આપણે એને નોટબુકમાં કેવી રીતે દર્શાવવું તે શીખી લઈએ છીએ. તો આપણે હવે એમણે તો 2.665 લીધું હતું, આપણે કોઈ બીજી સંખ્યા લઈ લઈએ. આપણે એવું લઈએ કે 2.762 ને 2.762 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે. જ્યારે આપણે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત કરીએ તો આપણી પટ્ટી, પેન્સિલ એટલે કે જરૂરી ગણિત પેટીના સાધનો હોવા જોઈએ. ચલો આપણે એને દર્શાવીએ. તો આપણે તેને કેવી રીતે દર્શાવીશું? તો આપણે તેને દર્શાવવા માટે ગણિત પેટીના સાધનો તરીકે આપણે સૌથી પહેલા શું કરીશું, ફૂટપટ્ટી લઈશું. પછી એ ફૂટપટ્ટીને આપણે યોગ્ય સ્થાને મૂકીને સૌ પ્રથમ એક રેખાખંડ દોરીશું. તે રેખાખંડમાં ચોક્કસ 1 સેન્ટીમીટરના માપે આપણે નિશાન કરીશું. હવે તે નિશાન કર્યા પછી આપણે ત્યાં આગળ આ રીતે એને રેખા બનાવી દઈશું. રેખા બનાવ્યા પછી આપણે શું કરીશું, આપણે માપ લખીશું 0, 1, 2, 3, 4, 5 અને 6. આપણી જોડે જે સંખ્યા છે તેને ધોરણ 8 ની રીતે જો દર્શાવવી હોય તો શું કરી શકીએ, આવી રીતે લખી શકીએ 2 વત્તા 7/10 વત્તા 6/100 વત્તા 2/1000. જો આપણે આ રીતે દર્શાવીએ એનો મતલબ કે જો આપણે 2.7 બતાવવું હોય એટલે કે 2 થી મોટી અને 3 થી નાની એટલે કે 2.7 દર્શાવવું હોય તો આપણે શું કરવું પડે, તો કે આ 2 અને 3 વચ્ચે જે જગ્યા છે એના બીજા 10 ભાગ પાડવા પડે. ચલો આપણે એના બીજા 10 ભાગ પાડી દઈએ. તો દરેક વખતે આપણે 1 સેન્ટીમીટરે યોગ્ય માપ લઈ લઈશું અને આ રીતે આપણે તેના ભાગ પાડી દઈશું. હવે ભાગ પાડ્યા પછી શું કરીશું, આપણે જાણીએ છીએ એ પ્રમાણે
બંને બાજુ એરોની નિશાની મૂકી દઈશું, જેથી શું થઈ જાય? તે એક રેખા બની જાય. હવે આપણે શું કરવાનું છે? 2 થી મોટી સંખ્યા, એટલે અહીંયા આગળ આપણે શું કરીશું? 2 લખી કાઢીશું. પછી કે આપણે અહીંયા આગળ લખીશું 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને 3. તો આ રીતે આપણે તેને દર્શાવીશું. પછી શું કરીશું? તો કે પછી આપણે જોઈશું ચોપડીમાં તો શું કર્યું છે? મેગ્નિફાઇંગ લેન્સ, બિલોડી કાચ આપેલો છે, જેનાથી પહોળું કરતા શીખવાડ્યું છે. આપણે અહીંયા આગળ શું કરીશું? તો કે આપણે એમ કહીશું કે ભાઈ 2 થી આપણે લંબાઈ લીધી, એ લંબાઈ આપણને અહીંયા સુધી લઈ ગઈ, અને 3 તે આપણને અહીંયા સુધી લઈ ગઈ. એટલે કે આપણે આ રીતે 2 અને 3 ની વચ્ચે પહોંચી ગયા. એટલે શું કર્યું આપણે ખરેખર? તો જ્યારે આપણે અહીંથી અહીંયા પહોંચ્યા ત્યારે આપણે એના 10માં ભાગ પાડ્યા, એટલે કે 10 સરખા ભાગ પાડ્યા. હવે 2.7 છે, તો આપણે જોઈએ તો આપણું 2.7 જે છે એ ચિહ્ન અહીંયા આગળ છે. આપણી જે સંખ્યા છે 2.76 એ 2.7 થી મોટી અને 2.8 થી નાની છે. એટલે હવે શું કરીશું? તો કે હવે આપણે 2.7 અને 2.8 વચ્ચે ફરીથી બીજા 10 કાપા શોધીશું. એના માટે ફરીથી આપણે સંખ્યા રેખા બનાવવી પડે. બરોબર છે? તો ચલો આપણે ફરીથી બનાવી દઈએ. તો એની અંદર આપણે શું કરીશું? તો ફરી આપણે અહીંયા આગળ એ જ પ્રમાણે ફૂટપટ્ટીની મદદ વડે લીટી દોરીશું, અને પછી ચોક્કસ માપે આપણે એને અંકિત કરીશું. તો આપણે તેને અંકિત કરી રહ્યા છીએ. તો આ રીતે આપણે તેને અંકિત કરતા જઈશું. અંકિત થઈ ગયા પછી આપણે તેને પણ રેખામાં ફેરવી દઈશું. આપણે 2.7 થી શરૂઆત કરીએ છીએ, માટે અહીંયા શું લખીશું? 2.7. આપણે અહીંયા શું લખીશું? 2.7 લખીશું. પછી આ જે સંખ્યા છે ત્યાં 2.71 લખીશું. પછી 2.72 લખીશું. પછી 2.73 લખીશું. 2.74 લખીશું. 2.75 લખીશું. 2.76 લખીશું. 2.77 લખીશું. 2.78 લખીશું. 2.79 લખીશું, અને પછી 2.8 લખી કાઢીશું. તો આ રીતે આપણે લખી કાઢ્યું. હવે શું કરીશું? તો પેલું માપ લેવું પડશે ને બતાવવા માટે કે ભાઈ આપણે આ જે લીધું એ કેવી રીતે લીધું. તો હવે આપણે બતાવીએ છીએ કે આપણે 2.7 થી શરૂ કરીને આપણે 2.7 થી શરૂ કર્યું અને અહીંયા પહોંચ્યા, અને ત્યાર પછી અહીંયા 2.8. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે 2.7 અને 2.8 વચ્ચે બીજા 10 નાના કાપા લીધા. એનો મતલબ શું થયો કે અહીંયા આગળ આપણે શું કર્યું? તો કે અહીંયા આગળ આપણે એને 10 નાના ભાગમાં વિભાજિત કર્યું. અહીંયા આપણે શું કર્યું? એને 10 નાના ભાગમાં વિભાજિત કર્યું. પણ ઓવરઓલ કેટલું વિભાજન થયું? તો ખરેખર વિભાજન જોવા જઈએ તો આખું વિભાજન એટલે 10 ગુણ્યા 10, એટલે કે અહીંયા આપણે 100 ભાગ પાડ્યા છે. હજી પણ આપણે આપણું મૂલ્ય તો શું છે? 2.762 છે. એટલે શું કરવું પડે? આપણે જે સંખ્યા છે અહીંયા આગળ 2.76 અને 2.77 એની વચ્ચે પણ બીજા 10 ભાગ પાડવા પડે. ચલો જોઈ લઈએ આપણે એના ભાગ કેવી રીતે પાડીશું. તો આપણે એના ભાગ પાડતી વખતે
ફરીથી ફૂટપટ્ટી એ જ રીતે ઉપયોગ કરીશું. શું કરીશું તો કે જે રીતે આપણે ભાગ પાડતા હતા એ રીતે આગળ જતા જઈશું અને આપણે એમાં પણ આ રીતે 10 ભાગ 10 ભાગ પાડવાથી આપણને દશાંશ ચિહ્નની પણ અનુકૂળતા રહે. શું કરીએ છીએ આપણે 2.76 થી શરૂઆત કરીએ છીએ એટલે આપણે અહીંયાથી એક આ રીતે લઈ લઈએ અને પછી આપણે નામ લખતા જઈએ કે ભાઈ એ કેવા નામ તો આપણે જોઈ શકીશું કે કેવા છે તો કે અહીંયા 2.76 પછી 2.761 2.762 2.763 2.764 2.765 2.766 2.767 2.768 2.769 અને અહીંયા આગળ શું મળશે 2.77 આપણે તેને પણ એ જ રીતે જોડી દઈશું. તો શું થયું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ફરીથી જે હતું એના પણ 10 ભાગ પાડ્યા એટલે ફરી આપણે એના 10 ભાગ પાડ્યા પણ જો શરૂઆતથી જોઈએ તો આપણે કેટલા ભાગ પાડ્યા છે તો શરૂઆતથી આપણે જોઈએ તો આપણે એને આ રીતે 1000 માં ભાગ સુધી લઈ ગયા છીએ. આપણે જે મૂલ્ય જોતું હતું 2.762 મળી જશે હવે. કેમ? કારણ કે 2.762 અહીંયા આપણને ચોખ્ખું દેખાય છે તો આપણે શું કહી શકીએ કે ભાઈ આ રીતે 2.762 ને પણ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. તો આવું આપણે સ્વાધ્યાય 1.4 માં આપેલું છે. સ્વાધ્યાય 1.4 માં આપણને આ રીતના દાખલા આપેલા છે. જુઓ મેં તમને પહેલા જ કીધું કે આપણી જોડે સ્માર્ટ બોર્ડ હોય અથવા તો એન્ડ્રોઈડ ફોન હોય તો આપણે ખોલીને મોટું કરી શકીએ પણ જો આપણી જોડે એવો સ્માર્ટ બોર્ડ કે એવું તો પરીક્ષામાં હોતું નથી ને. આપણી જોડે તો શું હોય છે નોટ પેન્સિલ કંપાસ બોક્સ એવું બધું. તો એ વખતે આપણે કેવી રીતે આને દોરવું તેના માટે થઈને આપણે દર વખતે જેટલું સેન્ટીમીટર લીધું એના 10 ભાગ પાડવાના અને દરેક 10 ભાગમાં આપણે આગળ જવાનું. જો આપણે એ વસ્તુ આખી જોઈએ તો અહીંયા આગળ આપણને એ વસ્તુ આપેલી છે કે પહેલા 2 અને 3 વચ્ચે ગયા પછી 2 અને 3 માં 2.6 અને 2.7 નો મોટો ભાગ પાડ્યો અને પછી આપણે જે સંખ્યા જોતી હતી એમાં પણ મોટો ભાગ પાડીને આપણે જે સંખ્યા સુધી પહોંચવું હતું ત્યાં સુધી પહોંચી ગયા. એટલે કે દરેક વખતે દશાંશ પદ્ધતિમાં આપણે એને 10 ભાગ પાડતા ગયા એટલે 10 100 અને 1000 એ રીતે આપણે કોઈ પણ સંખ્યાને આ રીતે દર્શાવી શકીએ છીએ. તો આને શું કહેવામાં આવે છે તો આ જે આપણે જોયું તેના માટે એક શબ્દ વાપર્યો છે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ. એટલે કે દરેક વખતે દશાંશ ચિહ્નની અંદર આપણે તેને આ રીતે દર્શાવી શકીએ છીએ. બહુ સ્પષ્ટ લખેલું છે. આપણે જો ચોપડીમાં જોઈએ તો તેને ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે ઘણી બધી અહીંયા આપેલું છે. જુઓ એના પછી આપણું ઉદાહરણ 11 જુઓ ચોપડીમાં શું કીધું છે કે દશાંશ સ્થળ એટલે કે 5.37777 ને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ વસ્તુને પણ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ અને એ વસ્તુ આપણને અહીંયા આગળ બહુ જ મોટા સ્વરૂપમાં દર્શાવેલી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો 5.3777 બતાવવું છે એટલે 5 અને 6 સેન્ટીમીટરની વચ્ચે છે. પછી એ 5.3 અને 5.4 ની વચ્ચે છે. એમ કરતા કરતા આપણે જે સંખ્યા દર્શાવી છે તે આપણે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે આવો પ્રયત્ન કરશો ને ઘરે. જુઓ આપણા સ્વાધ્યાયમાં પણ એ રીતે જ આપણને આપેલું છે. જુઓ ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ વડે સંખ્યા રેખા ઉપર 3.765 દર્શાવો. એ જ રીતે
4.26 બાર 4.26 બાર એટલે કેટલું દર્શાવવું પડે 4.2626 આને આપણે 4 દશાંશ સ્થળ સુધીનું કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો હવે શકશો ને હા 100% પ્રયત્ન કરજો બરોબર છે આપણો પ્રયત્ન જ એ આપણને સફળતા અપાવે છે ચલો બીજી વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ માઇક્રોસોફ્ટ ટીમ યુટ્યુબ અને ફેસબુક ના માધ્યમ દ્વારા આ શિક્ષણ મેળવી રહ્યા છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર પોતાની શાળાનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ અને વિદ્યાર્થીએ પોતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખવું જેથી અમને પણ ખ્યાલ આવે કે કેટલા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે બરોબર છે ને અને અમને પણ ખબર પડે કે હા આટલા વિદ્યાર્થીઓ બહુ જ એક્ટિવ છે આપણે બધા એક્ટિવ થઈ જઈએ તો આખો દેશ એક્ટિવ થઈ જાય બરોબર છે ને ચલો જોઈએ આપણે કે હવે આપણે શું જોઈએ છીએ તો અત્યાર સુધી આપણે જે જોયું એ બધી સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા હજી આપણે જે જોવાનું છે એ પણ કંઈક એવું જ છે શું છે તો કે એની અંદર આપણે જોઈએ તો ઘણી બધી એવી સંખ્યાઓ હોય જેમ કે આપણે વર્ગમૂળમાં 2 બતાવ્યું વર્ગમૂળમાં 3 પણ બતાવ્યું બરોબર છે પણ કોઈ એવું કે આપણે વર્ગમૂળમાં 5.6 ને વર્ગમૂળમાં દર્શાવવું છે આપણે વર્ગમૂળમાં 5.6 જે છે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે ચલો મિત્રો આ પણ કરી શકાય બધું જ સહેલું છે બસ આપણામાં હિંમત હોવી જોઈએ ચલો તો સૌથી પહેલા શું કરીશું તો આપણે જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલા ફૂટપટ્ટી લાવી દઈશું બરોબર છે ફૂટપટ્ટીની અંદર આપણે શું કરીશું તો સૌથી પહેલા આપણે જે ફૂટપટ્ટીમાં લીટી દોરી દઈશું લીટી દોર્યા પછી સૌથી અગત્યની વસ્તુ છે આપણે વર્ગમૂળમાં 5.6 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી છે એટલે કોઈ એક બિંદુએ ને આપણે એ તરીકે સ્વીકારી લઈશું તો આપણે એને લખી કાઢીએ છીએ અહીંયા આગળ એ ત્યાર પછી જે મૂલ્ય આપણે દર્શાવવું છે તે મૂલ્યને આપણે ફૂટપટ્ટીની મદદથી 5.6 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ 5 છે આ 5.5 છે અને આ 5.6 છે તો આપણે આ રીતે 5.6 ને અંકિત કરીશું ત્યાર પછી આપણે એ ફૂટપટ્ટીને જ્યાં આપણે 5.6 અંકિત કર્યું છે ત્યાં શૂન્ય આવે તે રીતે લઈ જઈશું અને ફરીથી ત્યાં આગળ દરેક સેન્ટીમીટર શબ્દ વાપરીશું દરેક સેન્ટીમીટરે આપણે આવી રીતે નિશાન લગાવીશું તો આ રીતે આપણે ફૂટપટ્ટીને હવે હટાવી દઈશું શું કર્યું આપણે તો આપણે આને આપણે ઉગમ બિંદુ O તરીકે લઈશું અને સંખ્યા રેખા ઉપર એને શૂન્ય તરીકે પણ લઈ શકાય તો આપણું AO નું અંતર કેટલું થયું તો AO બરાબર આપણે 5.6 લીધું છે AO બરાબર આપણે 5.6 લીધું છે હવે ત્યાંથી આપણે આગળ અહીંયા આગળ 1 2 3 4 5 6 અને આ રીતે આપણે આગળ જઈ શકીએ છીએ ચલો પછી શું કરીશું તો કે જ્યાં 1 લીધું છે ત્યાં આપણે લખી કાઢીએ છીએ B જો આપણે ત્યાં B લખીએ તો ખરેખર શું થાય તો કે E બરાબર જો આપણે લેવું હોય તો આપણે લખી શકીએ 5.6 વત્તા 1 એટલે કે આપણને મળશે 6.6 તો આપણને આ રીતે 6.6 મળ્યું હવે AB નું મધ્યબિંદુ શોધવાનું છે ચલો મધ્યબિંદુ આપણે કેવી રીતે શોધીશું પરિકરની મદદ વડે તો આપણે સૌથી પહેલા પરિકરને અહીંયા લાવીશું હવે તે પરિકરને આપણે સૌપ્રથમ A પર ગોઠવી દઈશું અને જે ત્રિજ્યા AB કરતા અડધાથી વધારે હોય તેટલું માપ લઈને
આપણે એ અને બી ની ઉપર અને નીચે સરખી ત્રિજ્યાના ચાપ લઈશું. તો આપણે હવે એને સરખી ત્રિજ્યાના ચાપ તરીકે લઈએ છીએ. જે રીતે આપણે અહીંયા નીચેની બાજુ ચાપ લીધો છે તે જ રીતે આપણે હવે એને ઉપરની બાજુ પણ એ રીતે ચાપ લઈશું. તો આ રીતે આપણે ચાપ દોરીશું. પછી શું કરીશું? આપણે આ પરિકરને ત્યાંથી ઉચકી લઈશું અને ઉચકીને આપણે તેને બી બિંદુ ઉપર મૂકી દઈશું. બી બિંદુ પર મૂક્યા પછી આપણે તેની ત્રિજ્યા બદલ્યા સિવાય ફરીથી આપણે ચાપ દોરીશું. એ ચાપ આપણો કંઈક આ રીતે આવશે. હવે આપણે ત્રિજ્યા બદલ્યા સિવાય ચાપ દોરીએ છીએ તો આપણને તે ચાપ એક આ રીતે મળશે અને એવો જ ત્રિજ્યા બદલ્યા સિવાય નીચે લઈ જઈશું. તો નીચે લઈ જઈને ફરીથી આપણે ચાપ દોરીશું તો એ પણ ચાપ આપણને કંઈક આ રીતે મળશે. તો આ રીતે જે ચાપ મળ્યો છે ત્યાં આગળ આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને એ ગોઠવીને આપણે તેમાં એટલે કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ શોધીશું. તો એના માટે આપણે તૂટક રેખા દોરી દઈએ. તો આપણે આ રીતે તૂટક રેખા દોરીએ. જે જ્યાં આગળ આપણને છેદે છે ત્યાં આપણે એને નામ આપીશું એમ. હવે આપણે આ કિરણ ઉપર એમ ને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ દોરવાનું છે. ચલો દોરીએ. તો શું કરીશું? આપણે પરિકરને એક્ઝેક્ટ એમ પર મૂકીશું અને એમ પર મૂકીને આપણે તેમાં ત્રિજ્યા કેટલી લેવાની? તો એ જેટલી ત્રિજ્યા લેવાની. ચલો આપણે એવું કરીએ કે આપણે એની ત્રિજ્યા એ જેટલી લઈએ. આપણે તેને એમ પર ગોઠવી દીધું. પછી આપણે તેને અહીંયા સુધી લઈ ગયા. હવે આપણે તેની ત્રિજ્યાને ગોઠવી દીધી. પછી શું કરીશું? પછી એ થી બી સુધી આપણે અર્ધવર્તુળ એટલે કે ચાપ દોરીશું. ચલો આપણે એનો ચાપ દોરીએ. તો એ ચાપ આપણને કંઈક આ રીતે મળશે. હવે ફરી પાછું જે આપણું બિંદુ O છે ત્યાં આગળ આપણે શું કરીશું? તો કે ત્યાં આગળ આપણે કોણ માપક મૂકીશું. કોણ માપક મૂકીને આપણે ત્યાં આગળ પણ એટલે કે O બિંદુ ઉપર આપણે કાટખૂણો દોરીશું. ચલો દોરી દઈએ O બિંદુ પર કાટખૂણો. તો અહીંયા આગળ O બિંદુ ઉપર આપણે કાટખૂણાનું નિશાન મૂકી દીધું છે. હવે આપણે શું કરીશું? ફૂટપટ્ટી લઈશું અને ફૂટપટ્ટીને આપણે મૂકીને આ રીતે જે આપણે જે નિશાન દોર્યું છે ત્યાં આગળ આપણે આ રીતે લંબ દોરી દઈશું. તો આ રીતે લંબ દોર્યા પછી અહીંયા આગળ આપણે લખવું પડે ને કોઈ શું છે કે અહીંયા આગળ કે કાટખૂણો છે. જ્યાં આગળ આપણો અર્ધવર્તુળનો ચાપ છેદે છે અને લંબ છેદે છે ત્યાં આપણે એને નવું નામ આપીશું. શું આપીશું? સી. હવે આપણે આ MC ને જોડી દઈશું. તો આપણને અહીંયા આગળ એક MOC કાટકોણ ત્રિકોણ મળી જાય છે. બરોબર છે. હવે હજી તો આપણે મૂળ કામ દોરવાનું તો બાકી જ છે.
શું દોરવાનું છે આપણે? તો કે આપણે તો વર્ગમૂળમાં 5.6 દર્શાવવાનું છે. શું કરીશું આપણે? તો કે આપણે ફરીથી કંપાસ લાવી દઈશું. એ કંપાસનો જે અણીવાળો ભાગ છે એને આપણે આપણા ઉગમ બિંદુ O પર દર્શાવી દઈશું. પછી આપણે તેને આ રીતે ગોઠવીને આપણે તેને નાનું કરી દઈશું. કેટલે સુધી નાનું? કે જ્યાં સુધી C આવે ત્યાં સુધી. અને પછી એને O ને કેન્દ્ર ગણીને જ્યારે આપણે આ રીતે ચાપ દોરીશું એટલે આપણને સંખ્યા રેખા ઉપર જે બિંદુ મળે છે તે બિંદુ એટલે કે આ જે બિંદુ આપણને મળ્યું છે તેને આપણે વર્ગમૂળમાં 5.6 વડે દર્શાવી શકીએ છીએ. ચલો આની ગણતરી કેવી રીતે થઈ હશે એના વિશે થોડી વાત કરી લઈએ. તો આની ગણતરી એ કંઈક આ રીતે થઈ હશે. શું છે કે AB બરાબર 6.6 છે. હવે AM જે આપણે શોધ્યો છે એ તો શું છે? એ તો AB નું મધ્ય બિંદુ છે. માટે આપણે લખી શકીએ. શું લખીએ? કે AM બરાબર AB છેદમાં 2 એટલે કે 6.6 છેદમાં 2. તો આપણે શું જવાબ મળશે? તો અહીંયા આપણને શું મળ્યું? AM પણ 3.3 થશે, MC પણ 3.3 થશે. બરોબર? તો અહીંયા આપણે લખી કાઢીએ 3.3. ચલો M નું માપ કેટલું છે? તો MB જે આપણો આખું માપ છે MB એ છે 3.3. એમાંથી 1 સેન્ટીમીટર બાદ કરી નાખીએ. જો આપણે એમાંથી 1 સેન્ટીમીટર બાદ કરીએ તો આપણને એનો જવાબ મળશે 2.3. એટલે કે MO જે છે એ આપણું 2.3 છે. યાદ કરો વિદ્યાર્થીઓ, આપણે પહેલા પીરિયડમાં શું વાત કરી હતી? કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય વાપરવો પડે. જો આપણે પાયથાગોરસનો પ્રમેય અહીંયા વાપરીએ તો આપણે શું લખી શકીએ? તો કે ત્રિકોણ MCO માટે ખૂણો O એ 90 નો છે. તો પાયથાગોરસ પ્રમાણે આપણે લખી શકીએ શું? MC સ્ક્વેર બરાબર MO સ્ક્વેર વત્તા C સ્ક્વેર. આપણી જોડે MC ની કિંમત પણ છે અને MO ની કિંમત પણ છે. જોઈએ આપણે એને કેવી રીતે લખીએ આગળ. હવે તો આપણે જે કિંમતો આપણી જોડે છે તેનો ઉપયોગ કરીએ તો OC સ્ક્વેર બરાબર MC સ્ક્વેર માઇનસ MO સ્ક્વેર થાય. જોઈએ તો MC સ્ક્વેર એટલે 3.3 નો વર્ગ માઇનસ 2.3 નો વર્ગ. A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. તો આપણે શું કરીએ? A પ્લસ B અને A માઇનસ B એ રીતે કરીએ. અહીંયા આગળ તો આપણે શું લખી શકીએ? 3.3 વત્તા 2.3 અને પેલી બાજુ 3.3 માઇનસ 2.3. હજી આપણે જો આગળ જઈએ તો આપણે શું લખી શકીએ કે OC સ્ક્વેર બરાબર આનો સરવાળો થશે 5.6 અને ગુણ્યા 1. હવે OC એટલે શું? તો કે એ તો શું થઈ જશે? વર્ગમૂળમાં 5.6. તો વિદ્યાર્થીઓ ખબર પડી ને કે કેવી રીતે જ્યારે આપણે આ કરતા હોઈએ છીએ તો
તો આપણે અહીંયા આગળ કેમ અહીંથી જ ચાપ લીધો? કારણ કે એના પાછળ પાયથાગોરસનો સિદ્ધાંત જવાબદાર છે. યાદ આવી ગયું ને મિત્રો? તો આ રીતે આપણે સ્વાધ્યાય પણ ગણી શકીએ છીએ. તો આજે આપણે જે શીખ્યા એની તમે પ્રેક્ટિસ કરશો ને? હા, ચોક્કસ પ્રેક્ટિસ કરજો.